તરફ ભોળાનાથે દેવોને આજ્ઞા કરી છે ને કીધું છે કે જાઓ ઉત્તર દિશા તરફ પ્રયાણ કરો, એક થાળ પૂજનનો લઈને જાઓ અને જ્યાં પૂજન કરવા ઉત્તર દિશા તરફ તમે જાઓ ને ત્યાં પહેલું જે પ્રાણી મળે, જે જીવ મળે ને એનું મસ્તક લઈને આવજો આ દીકરા માટે. દેવોના ગણ નીકળ્યા છે, મહાદેવના ગણ નીકળ્યા છે. ઉત્તર દિશા તરફ થોડુંક આગળ ચાલ્યા ને ત્યાં એમને એક હાથી મળ્યો છે, ગજરાજ મળ્યો છે અને આ ગજરાજનું મસ્તક લાવવામાં આવ્યું છે. ગણપતિના ધડને નવડાવીને પવિત્ર કરવામાં આવ્યું છે અને પછી એના ઉપર મહાદેવના હાથથી આ હાથીનું મસ્તક ગણપતિના ધડની ઉપર, પુત્રના ધડની ઉપર મૂકવામાં આવ્યું છે અને પુત્ર સજીવન થયો છે. જેવા ગણપતિ સજીવન થયા છે, ઉપર હાથીનું મસ્તક છે, એ વજનને કારણે એમનું પેટ બહાર આવ્યું છે અને એવો પુત્ર સજીવન થયો છે અને સજીવન થઈને હા મારું